હેલો ફેમિલી મિત્ર, જય માતાજી, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ। આજે જવાનું હતું ગામ, એટલે તૈયાર થઈને નીકળી ગયા ગામ જવા। મારી ગાડીમાં બેસીને મારા ફૂઈને ઘરે જવાનું હતું, એટલે મારા ફૂઈની છોકરીની ખબર કાઢવા પહોંચી ગયા મારા ફૂઈના ઘરે। મારા ફૂઈની છોકરીને પગનું ઓપરેશન કર્યું છે ને, એટલે બંને પગે કર્યું છે। મારા ફૂઈને મારા ભાણુભાઈ રોવે, તેને મમ્મીને હેરાન કરે। અમારા આરાધના બેન પાણી પીવે બેઠા બેઠા શાંતિથી। ભગવાનને આપણે એવી પ્રાર્થના કરી છે કે જલ્દીથી તેમને સારું થઈ જાય। એટલે એ પણ મારા ફૂઈ રસોઈ બનાવવાની તૈયારી કરે, મારી જોડે વાતો કરતાં કરતાં મને કહે છે કે હવે આવજો પછી ક્યારેક પાછા। મેં કીધું કે કાંઈ વાંધો નહીં। મોઢુકા પહોંચીને અમારા જમાઈ દાબેલી બનાવે, એટલે ત્યાંથી દાબેલી લઈ લીધી મારા માટે। અહીંની દાબેલી પ્રખ્યાત છે, તમારે લેવી હોય તો મોઢુકા સમર્થ દાબેલીમાં વયા જજો। ઘરે પહોંચીને પેકેટ ખોલીને દાબેલી ખાવા બેસી ગઈ। તો ચાલો મિત્રો જમવા। જમીને થોડીક વાર સૂઈ ગયા ને બપોર પછી વાડીએ પહોંચીને રસકો વાઢવા બેસી ગઈ અમારી ગાયું માટે। વળી પાછી આવી ગઈ ખડ વાઢવા માટે। વાંકા વાંકા બાકાજીકી બોલાવી નાખી। લઈ લીધી દૂધી સરસ મજાની। તમારે દૂધી થાય કે નહીં કોમેન્ટ કરી દેજો। અમે આ શું વાવ્યું હશે ઓળખો કે નહીં તો મને જરાક કહી દેજો કોમેન્ટ કરીને। 6 વાગ્યા એટલે બેસી ગઈ ગાયો દોવા। હવે મને આવડે છે ગાય દોતા, લીટરથી 2 લીટર દૂધ દોઈ નાખું। મા દીકરીનો પ્રેમ તો જુઓ કેવો સરસ મજાનો છે, તમને પણ જોવું જોવું થાય મારી જેમ। તમારી મા દીકરીનો પ્રેમ કેવો છે? આ મા દીકરીનો પ્રેમ તો અઢળક છે। થોડીક વાર ફ્રી થઈને પછી હાંકી નાખી સાયકલ। તમે સાડીમાં હાંકો કે નહીં સાયકલ મારી જેમ કોમેન્ટ કરી દેજો। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો। જલ્દીથી મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તમારા સાથ સહકાર અને સપોર્ટથી।